સંસદીય મિલકતો દિવાલો હોય એ પછી કોઈ પ્રાઇવેટ મકાનોની હોય કે સરકારી મકાનોની હોય કોઈ પણ મિલકતની જર્જરિત મિલકતની જવાબદારી તમારી 50 વર્ષ સુધી તમે ધ્યાન કેમ નહીં આપ્યું? ધનજીભાઈ તમે ધ્યાન કેમ નહીં આપ્યું? વધેરા સાથે યુવાન કેમ નહીં આપ્યું? તમારી જવાબદારી નથી ધનજીભાઈ. આજે જે તમે વોર્ડ નંબર 8 ના લોકોનું અપમાન કર્યું છે, વોર્ડ નંબર 8 ના લોકો તમને માફ નહીં કરે ધનજીભાઈ. નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. નગરસેવકોમાં કોઈ જાતની નારાજગી નથી. એક ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર જ છે, એટલે એમાં નારાજગી ના હોય. એ લોકોને જે વાતચીત થઈ અને તે પછી એ લોકોને વાળી લેવામાં આવ્યા છે. ચેરમેન પદ ન મળતા નીનાબા યાદવમાં અસંતોષ જોવા મળ્યો. યોગ્ય સ્થાન ન મળતા ભાજપમાં આંતરિક નારાજગી જોવા મળી રહી છે. ત્યારે ભાજપના સિનિયર સભ્યે જાહેરમાં જ અસંતોષ વ્યક્ત કર્યો. ભરૂચમાં નગરપાલિકાની 13 સમિતિઓની રચના કરવામાં આવી છે. જી હા, ભરૂચ નગરપાલિકામાં 13 સમિતિઓની રચનાને મંજૂરી. સમિતિ રચના બાદ ભાજપમાં આંતરિક અસંતોષના સૂર પણ ઉઠ્યા છે. વરિષ્ઠ સભ્યોમાં જવાબદારી મુદ્દે નારાજગીની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. ત્યારે ભાજપમાં અંદરખાને અસંતોષની રાજકીય ચર્ચા પણ તેજ થઈ ચૂકી છે. વિપક્ષે રખડતા પશુઓના મુદ્દે પણ સત્તા પક્ષને ઘેર્યું છે. તો શહેરમાં રખડતા પશુઓના ત્રાસને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. વિકાસ કાર્યોમાં ગેરરીતિના વિપક્ષે આક્ષેપ લગાવ્યા છે. સરકારી ગ્રાન્ટના ખર્ચનો હિસાબ જાહેર કરવાની માંગ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. ખર્ચ અને વિકાસ મુદ્દે સભામાં ઉગ્ર વિવાદ થયો છે. સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષ છે તે આમને સામને આવ્યા છે. સમિતિ રચના વચ્ચે રાજકીય ગરમાવો એ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ પાલિકાની સામાન્ય સભા છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે ભરૂચ નગરપાલિકામાં 13 સમિતિઓની રચનાને આ મંજૂરી મળી ચૂકી છે અને સમિતિ રચના બાદ ભાજપમાં આંતરિક અસંતોષના સૂર ઉઠ્યા છે. કારણ કે વરિષ્ઠ સભ્યોમાં જવાબદારી મુદ્દે નારાજગી છે. તે વર્ષોથી આ કામ કરે છે. જે સિનિયર છે તે સિનિયર સભ્યોને અંદર જવાબદારી નથી આપવામાં આવી અથવા આપવામાં આવી તેને લઈને એ નારાજગી છે. ત્યારે વિપક્ષે પણ પક્ષને ઘેર્યું હતું અને રખડતા જે પશુઓ છે એ રખડતા પશુઓના મુદ્દે સત્તા પક્ષને ઘેર્યું. વિકાસ કાર્યોમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગેરરીતિ થઈ રહી છે, તેને લઈને પણ સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યા હતા. અમારી જવાબદારી એ બને ધનજીભાઈ, સંસદીય મિલકતો દિવાલો હોય એ પછી કોઈ પ્રાઇવેટ મકાનોની હોય કે સરકારી મકાનોની હોય કોઈ પણ મિલકતની જર્જરિત મિલકતની જવાબદારી કેટલા વર્ષ સુધી 50 વર્ષ સુધી 50 વર્ષ સુધી તમે ધ્યાન કેમ નહીં આપ્યું? ધનજીભાઈ તમે ધ્યાન કેમ નહીં આપ્યું? આ દબાવવાનું બંધ કરી દેજો ભાઈ. આ દબાવવાનું બંધ કરી દેજો ધનજીભાઈ. વધેરા સાથે યુવાન મૃત્યુ પામ્યો એમાં તમારી જવાબદારી નથી. વધેરા સાથે યુવાન તમારી જવાબદારી નથી ધનજીભાઈ. આ વોર્ડ નંબર 8 ના લોકો તમને માફ નહીં કરે. આજે જે તમે વોર્ડ નંબર 8 ના લોકોનું અપમાન કર્યું છે, વોર્ડ નંબર 8 ના લોકો તમને માફ નહીં કરે ધનજીભાઈ. તમે એવું કહી દીધું જવાબદારીમાં છટકી ગયા. તમે કોર્પોરેટર છો, બપોરે ટાઈમ શું કરે? 17/7/2026 ના રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. એ સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે. દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું. દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા એ મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે
ચર્ચા કરવામાં આવી હતી. તે મુદ્દા બહારની ચર્ચા હતી. તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે. થેન્ક યુ. ના, નગરસેવકોમાં કોઈ જાતની નારાજગી નથી. એક ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર જ છે, એટલે એમાં નારાજગી ના હોય. એ લોકોને જે વાતચીત થઈ અને તે પછી એ લોકોને વાળી લેવામાં આવ્યા છે. ચેરમેન પદ ન મળતા નીનાબા યાદવમાં અસંતોષ જોવા મળ્યો. સભામાં અન્ય કમિટીમાંથી નામ હટાવવાની પણ માગ કરી. મારું નામ અન્ય કમિટીમાંથી કાઢી નાખો આવી વાત નીનાબા યાદવે કરી. યોગ્ય સ્થાન ન મળતા ભાજપમાં આંતરિક નારાજગી જોવા મળી રહી છે. ત્યારે ભાજપના સિનિયર સભ્યે જાહેરમાં જ અસંતોષ વ્યક્ત કર્યો. સમિતિની રચના બાદ ભાજપમાં અસંતોષના સૂર છે તે સૂર ઉઠ્યા હતા. ચેરમેન પદ મુદ્દે ભરૂચ ભાજપમાં અંદરખાને મોટું ઘમાસાણ જોવા મળ્યું છે. ત્યારે ભરૂચમાં ભાજપના કોર્પોરેટર નીનાબા યાદવ નારાજ થતા ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી અને ચેરમેન પદ ન મળતા નીનાબા યાદવમાં અસંતોષ જોવા મળ્યો. સભામાં અન્ય કમિટીમાંથી નામ હટાવવાની પણ માંગ નીનાબા યાદવે કરી. મારું નામ અન્ય કમિટીમાંથી કાઢી નાખજો, યોગ્ય સ્થાન નથી મળ્યું ને તેને લઈને જ એ નારાજગી નીનાબા યાદવમાં જોવા મળી હતી. अंदर बंदर कहीं नहीं એસ્ટાબ્લિશમેન્ટ સમિતિ તરીકે શ્રી દક્ષાકુમાર સંદીપભાઈ વસાવા ચેરમેન તરીકે માન્ય થાય છે. अंदर बंदर कहीं नहीं એસ્ટાબ્લિશમેન્ટ સમિતિ તરીકે શ્રી દક્ષાકુમાર સંદીપભાઈ વસાવા ચેરમેન તરીકે માન્ય થાય છે. अंदर बंदर कहीं नहीं એસ્ટાબ્લિશમેન્ટ સમિતિ તરીકે શ્રી દક્ષાકુમાર સંદીપભાઈ વસાવા ચેરમેન તરીકે માન્ય થાય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.